ફરી એકવાર ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવું એનો આપણે અભ્યાસ કરેલો અને મેં તમને કેટલાક સમીકરણો છે એ સમતોલિત કરવા માટે આપેલા, પરંતુ હજુ મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને છે રાસાયણિક સમીકરણો સમતોલિત કરતા ફાવતું નથી. તો તમને જણાવી દઉં કે આ ટોપિક ખૂબ મહત્વનો છે. ધોરણ 10 ની અંદર પણ છે એ બોર્ડમાં પૂછાશે અને આગળ જતા જો સાયન્સ રાખવામાં આવે મુખ્ય પ્રવાહ તરીકે તો એમાં છે વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીની અંદર પણ છે તમારે કેમિકલ ઇક્વેશન્સ બેલેન્સ કરવાનું તો આવશે જ. માટે આને છે અત્યારથી જ વ્યવસ્થિત રીતે શીખી લેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આની માટે મારો એ આગ્રહ છે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવું એ વિડિયો લેક્ચર હજુ તમે છે એક વખત જો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે એની લિંક આપેલી છે. તત્પશ્ચાત જ આ વિડિયો લેક્ચર જોવાનો આગ્રહ રાખો. વિદ્યાર્થી મિત્રો, જે સમીકરણો મેં તમને સમતોલિત કરવા આપ્યા હતા એ ફરી આપણે છે અહીંયા બોર્ડ ઉપર ગણીશું, એમને સમતોલિત કરવાનો પ્રયાસ કરીશું. આ સાથે બીજા 5 તમને છે એ આનાથી પણ કપરા છે એ ઉદાહરણો સમતોલિત કરવા માટે આપવામાં આવશે. છતાંય તમને ડાઉટ્સ કે ક્વેરી જણાય કાંઈ તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સમય વ્યર્થ ન કરતા આપણે છે રાસાયણિક સમીકરણો સમતોલિત કરીએ. તો છે પહેલું આપણે છે સમીકરણ આપેલું CH4 plus Cl2 give CCl4 HCl. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે જોયેલું કે સ્ટેપ નંબર 1 શું કહેતું હતું? ચાલો કે છે સ્ટેપ નંબર 1 કે જે તત્વો અને સંયોજનો તમને છે કે પ્રક્રિયકો અને નિપજો સ્વરૂપે સમીકરણની અંદર આપેલા છે એને સૌપ્રથમ બોક્સ કરી અને સાથે આપણને ટકોર કરી હતી કે આ માળખાકીય છે એ સમીકરણ છે. આની અંદર છે એ કાંઈ પણ ફેરફાર અંદર હવે કરવાનો નથી. જે કરવાનું છે એ ગુણીને ભાંગીને છે આપણે બહાર કરવાનું છે. અંદર કાંઈ છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણું સ્ટેપ નંબર 1 છે એ ક્લિયર થઈ ગયું. સ્ટેપ નંબર 2 એવું આપણને કહેતું હતું કે છે જો પ્રક્રિયકો બાજુ છે એ તત્વોના પરમાણુની સંખ્યા નિપજો બાજુના તત્વોના પરમાણુની સંખ્યા જેટલી છે જો હોય તો આ સમીકરણ છે રાસાયણિક રીતે સમતુલિત છે. સમતુલિત કરવાની જરૂર જણાતી નથી, પણ જો ન હોય તો આને સમતુલિત કરવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ નંબર 2 તો છે હવે આપણે છે જોઈએ તત્વોનું નામ, આ બાજુ પ્રક્રિયકોના તત્વોના પરમાણુની સંખ્યા, આ બાજુ નિપજોના તત્વોના પરમાણુની સંખ્યા. ચાલો હવે છે એ સૌપ્રથમ છે આપણે જોઈએ આપણી પાસે કેટલા તત્વો છે. કાર્બન છે, હાઇડ્રોજન છે, ક્લોરીન છે. ચાલો તો લખીએ કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન. વિદ્યાર્થી મિત્રો, તત્વોની ઓળખ માટે તમને છે તત્વોના નામ અને સંજ્ઞા છે યાદ હોવી જોઈએ. આપણે બેઝિક લેક્ચરની અંદર જ વાત કરી ગયા હતા, તો જ તમને ખબર પડશે સંજ્ઞા ઉપરથી કે કયું તત્વ છે. તત્વને નહીંતર તમે ઓળખી શકશો નહીં. જો તમને તત્વોના નામ અને સંજ્ઞા બાકી નહીં હોય તો તમે છે આ ઇક્વેશન ક્યારેય પણ છે બેલેન્સ કરી શકશો નહીં. ચાલો, કાર્બન છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ ન હોય તો કેટલા હોય? 1. ચાલો, આ બાજુ તે પણ 1 છે. ચાલો, હાઇડ્રોજન છે અહીંયા 4 છે, આ બાજુ છે 1 જ છે. ચાલો, ક્લોરીન છે 2, આ બાજુ 4 અને 1 5 આવી રીતના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો
સ્ટેપ નંબર 3 શું કહેતું હતું? સ્ટેપ નંબર 3 એવું કહે છે કે નજર દોડાવો, પ્રક્રિયકો બાજુ જુઓ અને નિપજ બાજુ જુઓ. જે સંયોજનની અંદર તત્વની પાસે સૌથી વધુ છે એ પરમાણુ હોય એવા તત્વને પકડો. ચાલો તો અહીંયા કાર્બન પાસે તો એક જ છે, ઓછું છે. હાઇડ્રોજન પાસે વિદ્યાર્થી મિત્રો છે કે 4 પરમાણુ છે, એટલે એની આપણે છે તરફ જોઈ શકીએ. અહીંયા ક્લોરીન પાસે 2 છે, તો છે 2 પાછા 4 કરતા ઓછા છે, એટલે આની તરફ નહીં જોઈશું. અહીંયા છે કાર્બન 1 છે, નહીં. ક્લોરીન 4 છે. જો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો છે કે તમે જોશો તો હાઈએસ્ટ છે એ સંખ્યા 4 આવી, અહીંયા 4 આવી, અહીંયા વળી પાછા છે ક્લોરીન 1 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવું? CH4 થી શરૂઆત કરવી કે છે કે અહીંયા CCl4 થી શરૂઆત કરવી? તો અહીંયા તમને જવાબ આપું છું. તમારે છે એ CH4 થી શરૂઆત કરો. હવે તમે કહેશો કે અહીંયા તો છે ક્લોરીન અહીંયા 4 છે, અહીંયા 1 છે, અહીંયા 5 છે, તો એની શરૂઆત ન કરે. વિદ્યાર્થી મિત્રો જો ક્લોરીન તમારે અહીંયા બેલેન્સ કરવાના થઈ શકે, અહીંયા બેલેન્સ કરવાના થઈ શકે, અહીંયા બેલેન્સ કરવાના થઈ શકે. હાઇડ્રોજન ક્યાં બેલેન્સ કરવાના છે? અહીંયા અને અહીંયા. જો બે જ જગ્યાએ બેલેન્સ કરવાના છે, એટલે સરળથી છે શરૂઆત આપણે કરાય, જેવું આપણું હ્યુમન નેચર છે, બિહેવિયર છે એ પ્રમાણે. ચાલો તો હવે સ્ટેપ નંબર 3 આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે જઈશું હાઇડ્રોજન થી આજાવાદી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન આ બાજુ છે, પ્રક્રિયક બાજુ 4. નિપજ બાજુ વિદ્યાર્થી મિત્રો 1 જ છે. જો અહીંયા મારે છે એ 4 લાવવા હોય વિદ્યાર્થી મિત્રો, તો કેટલા વડે ગુણવું પડે? 4. 4 એકા 4 થઈ ગયું બેલેન્સ. ચાલો તો નિપજ બાજુ છે, નિપજ બાજુ છે એ 4 વડે ગુણ્યું. ચાલો 4 4 બેલેન્સ. ચાલો હવે બીજા નંબરે તો કે હવે ક્લોરીન લેવું પડે. ચાલો ક્લોરીન છે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો સ્ટેપ નંબર 4 ની અંદર તો ક્લોરીન છે પ્રક્રિયકો બાજુ અહીંયા 2 છે, આ બાજુ 4 અને નવી ગણતરી પ્રમાણે અહીંયા બીજા 4 ઉમેરા, એટલે આ બાજુ છે 8, આ બાજુ છે 2. વિદ્યાર્થી મિત્રો શું કરશો? આ બાજુ જો છે એ 4 વડે ગુણવામાં આવે તો છે બેલેન્સ થઈ શકે. આ બાજુ 8, આ બાજુ 8, તો છે પ્રક્રિયકો બાજુ આપણે છે હવે 4 વડે ગુણીશું. ચાલો ક્લોરીન બેલેન્સ. ચાલો હવે સ્ટેપ નંબર છે 5 તરફ જઈએ. કાર્બન. ચાલો તો કાર્બન અહીંયા 1 છે, અહીંયા 1 છે, બેલેન્સ છે, કાંઈ હળી નથી કરવી. ચાલો હવે આપણને સ્ટેપ નંબર 6 એવું કહેતું હતું કે ચકાસણી કરી લ્યો કે બંને બાજુ છે હવે એ તત્વોના પરમાણુની સંખ્યા છે સરખી છે કે નહીં. જો ન હોય તો ફરીથી એકડો ગોઠવવાનો, તો ફરીથી પાછું બેલેન્સ કરવાનું શરૂ કરવું છે. ચાલો કાર્બન 1 1. ચાલો હાઇડ્રોજન 4, અહીંયા 4. ચાલો ક્લોરીન 4 ગુણ્યા 8, અહીંયા છે 8 અને અહીંયા 4 અને 4 4 4 બેનો સરવાળો કરશો તો 8. ચાલો છે તો સ્ટેપ નંબર 6 પણ આપણે છે એ વેરીફાઈ કરી લીધું. વિદ્યાર્થી મિત્રો આ મેથડ ને શું કહેવાય છે? ફરીથી તો કહે છે હિટ એન્ડ ટ્રાયલ મેથડ. મતલબ કે છે આપણે તત્વોના છે એ પરમાણુઓને સૌથી નાના ગુણક વડે છે સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન સફળ પણ જાય, સફળ ન જાય, સફળ ન જાય તો ફરીથી આખી છે એ પ્રક્રિયા હાથ ધરવી પડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને છે પહેલું સમીકરણ છે સમજાઈ ગયું હશે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજું સમીકરણ લઈએ. એલ્યુમિનિયમ આયરન આને
કહેવાશે વિદ્યાર્થી મિત્રો આયરન નાઇટ્રાઇટ. બરોબર, આ બાજુ છે એલ્યુમિનિયમ નાઇટ્રાઇટ. બરોબર છે, આગળ છે Fe. ચાલો સ્ટેપ નંબર 1 શું કહે છે વિદ્યાર્થી મિત્રો? બહુ હેલું છે કે છે બોક્સ કરી નાખો. ચાલો કરી નાખો. કે છે અંદર કાંઈ ફેરફાર કરશો નહીં કરીએ ભાઈ. ચાલો હવે તો કે છે ચેક કરો તમારી પાસે સંયોજનમાં કયા કયા તત્વો છે અને એની પાસે છે કેટલા પરમાણુઓ છે. જો પ્રક્રિયક અને નિપજ બાજુ છે એ સરખા હોય તો બેલેન્સ કરવાની જરૂર નથી, નહીંતર કરવું પડશે. ચાલો સ્ટેપ નંબર 2 લઈએ. ચાલો અહીંયા છે આપણી પાસે એલ્યુમિનિયમ. આ બાજુ છે આપણી પાસે ફેરસ. ચાલો અને છે નાઇટ્રોજન. ચાલો હવે ગણતરી કરીએ તો એલ્યુમિનિયમ છે એક, આ બાજુ એક છે. ચાલો અત્યારે તો સંતુલિત છે, આગળની ખબર નહીં. પછી છે આપણી પાસે ફેરસ, આ બાજુ 3 છે, આ બાજુ 1 જ છે. ચાલો નાઇટ્રોજન ની વાત કરવામાં આવે, આ બાજુ છે 2, આ બાજુ છે 1. જો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ છે એ તત્વોમાંના પરમાણુની સંખ્યા સરખી નથી, અહીંયા સરખી હતી, અહીંયા જો 3 અને 1, 2 અને 1 તો સરખી કરો. ચાલો એટલે સ્ટેપ નંબર 2 પરથી આપણને ખબર પડી કે આપણે છે આ સમીકરણ છે એને સંતુલિત કરવું પડશે. સ્ટેપ નંબર 3 આ થિયરી શું કહે છે? પ્રક્રિયકો અને નિપજો તરફ નજર દોડાવો. એવું સંયોજન પકડો જેની પાસે છે એ રહેલા તત્વોમાં પરમાણુની સંખ્યા સૌથી વધારે હોય. એલ્યુમિનિયમ એક જ છે, આ બાજુ Fe3 છે. ચાલો નાઇટ્રોજન 2 છે તો Fe છે એની પાસે અહીંયા મેક્સિમમ છે, આ બાજુ એલ્યુમિનિયમ 1, નાઇટ્રોજન 1, Fe 1. તો ચાલો અહીંયાથી ફેરસ થી આપણે શરૂઆત કરવી પડશે. આપણું સ્ટેપ નંબર 3. ચાલો વિદ્યાર્થી મિત્રો ફેરસ, આ બાજુ ફેરસ કેટલા છે? 3. આ બાજુ કેટલા છે? 1. સરખા કરવા હોય તો કેટલા વડે ગુણવું જરૂરી છે? 3 વડે. 3 વડે છે ગુણવું પડશે. કઈ બાજુ? નિપજ બાજુ. ચાલો ગુણી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું જુઓ તો એલ્યુમિનિયમ 1, Fe તો થઈ ગયું. અહીંયા આપણી પાસે નાઇટ્રોજન 2 છે, અહીંયા નાઇટ્રોજન 1 છે, Fe તો થઈ ગયું. તો છે આપણી પાસે હવે છે એ સૌથી વધુ છે ત્રિકોણના બીજા નંબરે છે એ નાઇટ્રોજનના પરમાણુ છે જે છે 2. ચાલો તો સ્ટેપ નંબર 4 લઈએ. નાઇટ્રોજન આ બાજુ કેટલા છે? 2. આ બાજુ કેટલા છે? 1. તો ગુણો કેટલા વડે ગુણવું પડશે? નિપજ બાજુએ 2 વડે. થઈ ગયું 2 બેલેન્સ. લખો અહીંયા બગડો નિપજ બાજુ. ચાલો વિદ્યાર્થી હવે એલ્યુમિનિયમ જે છેલ્લું વધ્યું, એલ્યુમિનિયમ પહેલી બાજુ છે 1, આ બાજુ નવી ગણતરી પ્રમાણે જો આ બગડો આની આધારે ગુણાયેલો છે, એલ્યુમિનિયમ થઈ ગયા 2. ચાલો આ બાજુ છે 1, આ બાજુ છે 2. તો ઓલી બાજુ છે ઘટે છે, કરો સરખા કેટલા વડે ગુણવું પડશે? તો કે છે 2 વડે ગુણવું પડશે. ચાલો આ આપણું હતું સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 3 ની અંદર આપણે ફેરસ ને છે બેલેન્સ કર્યા, 4 ની અંદર છે નાઇટ્રોજન, 5 ની અંદર એલ્યુમિનિયમ. હવે 6 શું કહે છે? કે છે ચેક કરીઓ બંને બાજુ છે બરોબર છે એ તમામે તમામ તત્વો છે એની પરમાણુની સંખ્યા સમાન છે કે કેમ. ચાલો જોઈ લઈએ. ચાલો આ બાજુ એલ્યુમિનિયમ છે 2, આ બાજુ છે 2, આ બાજુ છે Fe3, આ બાજુ 3. ચાલો આ બાજુ છે નાઇટ્રોજન 2, 2. સંતુલિત છે. નો હોત તો ફરીથી છે પાછો પ્રક્રિયા હાથ ધરવી પડશે. ચાલો અહીં આપણી છે બીજી વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થાય છે. હવે જઈએ આગળ નંબર 3 તરફ.
Fe AgNO3 is called silver nitrate. Silver nitrate. चलो આગળ FeNO3 જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ કાઉન્સ ની અંદર ની છે ગણતરી સમજો. કાઉન્સ ની અંદર શું કહે છે નાઇટ્રોજન 1 છે, ઓક્સિજન 3 છે, પણ આ કાઉન્સ પાછો 2 વખત છે. બરોબર, એટલે આવો નાવો તમારે બીજી વાર લખવાનો. તો નાઇટ્રોજન થઈ જાય 2, ઓક્સિજન થઈ જાય 3 ને 6. જો વિદ્યાર્થી મિત્રો 2 છે આવી રીતે લખો મિત્રો ગણો હવે ફરીથી. આ કાઉન્સ 2 વાર લખવાનો હતો. તો નાઇટ્રોજન કેટલા થયા 2, ઓક્સિજન 3 અને 3 6. બરોબર છે. એની કરતા હવે તમે 10મા ધોરણમાં છો એટલે મેચ્યોરિટી નો છો કે સમજી જશો કે અહીંયા નાઇટ્રોજન 2 લેવાના છે, ઓક્સિજન છે 6. ચાલો આગળ વાત કરીએ. Ag, which is called silver. ચાલો પહેલું તો બહુ કામ હેલું છે. બરોબર છે. બોક્સ કરી નાખો. ફેરસ સિલ્વર નાઇટ્રેટ, ફેરસ નાઇટ્રેટ અને સિલ્વર. ચાલો હવે છે બીજું સ્ટેપ કે છે, પહેલું તો કમ્પ્લીટ. બીજું સ્ટેપ કે છે કે જો તત્વો છે એ બાજુ ના છે પ્રક્રિયકોમાંના છે તત્વોની સંખ્યા છે પરમાણુની ગણો, અને નિપજો છે એ બાજુ તત્વોના છે પરમાણુની સંખ્યા ગણો. જો સરખી હોય તો બેલેન્સ, સરખી ન હોય તો કરો. ચાલો આ બાજુ છે આપણી પાસે ફેરસ, પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે Ag સિલ્વર. ચાલો પછી છે આપણી પાસે N એટલે નાઇટ્રોજન, પછી છે આપણી પાસે છે O એટલે ઓક્સિજન. ચલો આ 4 છે આપણી પાસે તત્વો. જોઈએ વિદ્યાર્થી Fe 1 બેલેન્સ છે અત્યાર સુધી, પછી ખબર નહીં. ચાલો Ag છે 1 નાઇટ્રોજન માં છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો. અહીંયા નાઇટ્રોજન 1 જ છે, કાઉન્સ 1 જ વખત છે, આ બાજુ 2 વખત છે. નાઇટ્રોજન 1 અહીંયા છે, આ કાઉન્સ 2 વાર લખો તો નાઇટ્રોજન એ 2 વાર થઈ જાય. ચાલો અહીંયા જોશો તો છે ઓક્સિજન 3, અહીંયા 3 દુને 6. જો વિદ્યાર્થી મિત્રો આ તમને નહીં સમજાય બરોબર છે તો છે અહીંયા તમને છે આ રાસાયણિક સમીકરણ બેલેન્સ જણાતું હશે. જો અહીંયા તમે આ બગડો છે એનો ભેદ ન પાડ્યો કારણ કે તો અહીંયા નાઇટ્રોજન 1 થાય, ઓક્સિજન 3 થાય, તમને આ બેલેન્સ તો છે શું કરવાની જરૂર છે, એવું નથી. ચાલો હવે બેલેન્સ કરવું પડશે. આ જો નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ સરખા નથી. સમીકરણ છે એની અંદર નજર દોડાવો. સ્ટેપ નંબર 3 શું કહે છે? એવું સંયોજન ગોતો કે જેમાં છે તત્વો પાસે મેક્સિમમ નંબર ઓફ છે એ પરમાણુ હોય. અહીંયાથી ખબર પડી જશે. હવે ઓક્સિજન પાસે છે અહીંયા 6. ચાલો તો એને બેલેન્સ કરીએ. સ્ટેપ નંબર 3 કહે છે ઓક્સિજન ને દરબારમાં હાજર કરો. ચાલો પેલું ચાલો પ્રક્રિયકો બાજુ છે એની સંખ્યા ગણો 3. ચાલો નિપજો બાજુ 3 ગુણે 6. ચાલો ઓલી બાજુ પ્રક્રિયકો બાજુ ઘટે છે તો કહે છે હા તો ગુણો 2 વડે ગુણશો તો 3 ગુણે 6. ચાલો તો હવે અહીંયા છે આપણે પ્રક્રિયકો બાજુ છે એટલે સંયોજનને કેટલા વડે ગુણવું છે 2. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બગડો લખી 2 ક્યારે ન ચાલે કેમ કે અંદર આપણને હળી કરવાની મનાઈ કરવામાં આવેલી છે. ચાલો થઈ ગયા બેલેન્સ. સ્ટેપ નંબર 3. ચાલો સ્ટેપ નંબર 4 ની કોની પાસે છે પછી હાઈએસ્ટ નંબર ઓફ પરમાણુ છે? નાઇટ્રોજન પાસે વિદ્યાર્થી મિત્રો 2 છે. હવે સિલ્વર પાસે પણ નવી ગણતરી પ્રમાણે છે એ 2 થઈ ગયા છે. તમારે જે લેવા હોય એ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે તમે જો નાઇટ્રોજન પાસે હવે 2 થઈ ગયા છે, અહીંયા તો 2 હતા જ બરોબર છે. એ મેક્સિમમ જણાય છે. સિલ્વર પાસે પણ 2 છે. તો ગમે એની શરૂઆત કરશો ચાલશે. ચાલો આપણે લઈ લઈએ સિલ્વર. બરોબર આ બાજુ છે 2, આ બાજુ છે બિચારા પાસે 1. કેટલા વડે ગુણવું પડશે? 2 વડે.
ગુણો નીપજ બાજુ છે સિલ્વર ને 2 વડે. ચાલો હવે તમને ખબર છે નાઇટ્રોજન આ બાજુ 2 છે, આ બાજુ 2 છે, છતાં પણ લખવું તો પડશે જ. સ્ટેપ નંબર 5 નાઇટ્રોજન આ બાજુ 2 આ બાજુ 2 તો હળી કરાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો જો Fe છે અહીંયા એક છે, અહીંયા એક છે, તો એની છે હળી કરવા જવાય નહીં. ફેરસ અહીંયા એક. તો વિદ્યાર્થી મિત્રો આમ છે. હવે છે સ્ટેપ નંબર 7 માં આ વખતે તમારે જવું પડશે, કારણ કે અહીંયા આપણી પાસે તત્વો હતા 4. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ છે એ સંખ્યા ગણી નાખીએ, વેરીફાઈ કરવી એ સરખી છે કે કેમ. સ્ટેપ નંબર આવશે 7. ચાલો Fe છે ઓલી બાજુ 1, આ બાજુ છે 1. ચાલો નાઇટ્રોજન આ બાજુ છે 2, આ બાજુ છે 2. ચાલો આગળ જોશો તો સિલ્વર 2 2, ઓક્સિજન 6. ચાલો હવે બેલેન્સ છે, તો આગળ આપણે કંઈ કરવાનું થતું નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું સમીકરણ. NaNO3 which is called sodium nitrate. આગળ છે lead oxide give PbNO3 twice. lead nitrate અને Na2O sodium oxide. વિદ્યાર્થી મિત્રો તો છે આવું કંઈક આપણને સમીકરણ આપેલું છે. ચાલો પહેલું સ્ટેપ ઈઝી છે, બોક્સ બનાવો, અંદર કાંઈ ફેરફાર કરશો. બીજું કે છે પહેલું સ્ટેપ ક્લિયર કે તમારી પાસે કેટલા તત્વો છે એ જુઓ, અને પ્રક્રિયકો બાજુ એના છે પરમાણુની સંખ્યા, અને નિપજો બાજુ છે એના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. જો સરખા હોય તો સમીકરણ સમતોલિત છે, સળી કરશો નહીં, પણ સરખા ન હોય તો બનાવો. ચાલો આપણી પાસે છે સોડિયમ, પછી છે નાઇટ્રોજન, પછી છે આપણી પાસે ઓક્સિજન, પછી છે પાછું લેડ અને ઓક્સિજન. એટલે છે ઓક્સિજન તો એકવાર આવી ગયું છે, આપણે લેશું લેડ ને ધ્યાનમાં. ઓક્સિજન છે આગળ એમાં ગણતરીમાં આ ઓક્સિજન છે એ પરમાણુને પણ ધ્યાનમાં લઈશું. ચાલો એને અહીંયા 1 છે, અહીંયા છે 2. ચાલો નાઇટ્રોજન અહીંયા 1 છે, અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો NO3 2 વખત છે. તો જો આ તમારો પહેલી વારનો નાઇટ્રોજન, આ બીજી વારનો નાઇટ્રોજન. જો અહીંયા તમને આ બગડો નહીં દેખાય વિદ્યાર્થી મિત્રો, દિવ્ય દ્રષ્ટિથી જોવું પડશે. જો આ નહીં સમજી શકો તો તમે અહીંયા નાઇટ્રોજન 1 લખશો, અહીંયા નાઇટ્રોજન 1 છે, તમને સમતોલિત જણાશે, એવું નથી પણ કરે. ચાલો અહીંયા NO3 ખાલી 1 વખત છે અને 2 વખત છે. ચાલો નાઇટ્રોજન 1, અહીંયા 2. હવે ઓક્સિજન 3 અને 1 4 એવી રીતે છે. ચાલો અહીંયા 3 છે, અહીંયા 2. આ બાજુ જો વિદ્યાર્થી મિત્રો 3 અને 3 6 અને 1 7 છે. 7 આવી. ચાલો લેડ અહીંયા 1 છે, અહીંયા 1 છે. હવે તમને માલુમ પડશે કે સૌથી વધુ તો પરમાણુ છે એ ઓક્સિજન પાસે છે. તો બોલાવો સ્ટેપ નંબર 3 ની અંદર અને દરબાર. ચાલો સ્ટેપ નંબર 3 ઓક્સિજન થી શરૂઆત કરીશું. ચાલો આ બાજુ છે ઓક્સિજન 3 વત્તા 1 4. આ બાજુ છે 6 વત્તા 1.
હવે જો વિદ્યાર્થી મિત્રો આટલું તો જો તમે બે પાસે છે. હવે જો હું આ આગળના તગડાને છે બરોબર એ 2 વડે ગુણી દઉં તો અહીંયા શું થઈ જશે 6 + 1 આ બાજુ થઈ જશે 6 + 1 તો થઈ જાય ને સંતુલિત. તો છે આ બાજુ મારે જ્યાં છે કે ઓક્સિજન છે એવું સંયોજન ગોતવાનું જેની પાસે 3 પરમાણુ છે એની પાસે કોન્ટેક્ટ કરો અને એને 2 વડે ગુણી દો. ચાલો ગુણી દો બેલેન્સ થઈ ગયું. જો વિદ્યાર્થી ચાલો તો સ્ટેપ નંબર 3 આપણું પૂરું થાય છે. આગળ જઈએ સ્ટેપ નંબર 4. ચાલો હવે કોની પાસે છે સૌથી વધુ પરમાણુ છે? સોડિયમ પાસે 2 છે, નાઇટ્રોજન પાસે 2 છે, લેડ પાસે 1 જ છે, નાઇટ્રોજન પાસે 2 છે, સોડિયમ પાસે 2 છે. એટલે તમે સોડિયમ અને નાઇટ્રોજન બે માંથી કોઈ પણ એકને દરબારમાં બોલાવી શકો. આપણે બોલાવશું સોડિયમ. અહીંયા 2 છે, અહીંયા 2 છે. ચાલો આ સ્ટેપ પૂરું, બેલેન્સ છે. નાઇટ્રોજન આ બાજુ વિદ્યાર્થી મિત્રો 2n 2 છે, અહીંયા n 2 વખત, અહીંયા 2 છે. ચાલો એ પણ પૂરું સ્ટેપ આપણું 2. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લું વધે છે લેડ. લેડ અહીંયા 1 છે, અહીંયા 1 છે. ચાલો સ્ટેપ નંબર 6 પૂરું. વિદ્યાર્થી મિત્રો અહીંયા વેરિફિકેશન કરવાનું આપણે 7મા ચરણમાં આવશે, કારણ કે અહીંયા છે 4 તત્વો આપણને આપેલા હતા. ચાલો તો ચેક કરી લો. ચાલો વિદ્યાર્થી ઓક્સિજન કેટલા છે? આ બાજુ 2 તેરી 6 અને 1 7. આ બાજુ 6 1 7. ચાલો સોડિયમ કેટલા છે? 2 2. સ્ટેપ નંબર આવશે આ 7. ચાલો નાઇટ્રોજન કેટલા છે? 2. આ બાજુ 2. ચાલો લેડ કેટલા છે? 1 અને 1. ચાલો તો આ રાસાયણિક રીતે સમીકરણ સમતોલિત છે. હવે આપણે જોઈએ છેલ્લું અને 5મું સમીકરણ. ચાલો એલ્યુમિનિયમ, હાઇડ્રોક્લોરિક એસિડ give એલ્યુમિનિયમ ક્લોરાઇડ હાઇડ્રોજન. ચલો સ્ટેપ નંબર 1 ખૂબ સરળ છે. કરો બોક્સ. ચાલો ક્લિયર. સ્ટેપ નંબર 2 એવું કહે છે લખો કેટલા તત્વો છે, પ્રક્રિયકો બાજુ છે અને નિપજો બાજુ છે, તત્વોના પરમાણુની સંખ્યા ગણો. જો છે એ સરખી થાય છે તો સમીકરણ બેલેન્સ છે. ચાલો સૌથી પહેલા છે આપણી પાસે એલ્યુમિનિયમ, પછી છે હાઇડ્રોજન અને પછી છે ક્લોરીન. ચાલો એલ્યુમિનિયમ છે અહીંયા 1, આ બાજુ 1 બેલેન્સ જણાય છે. ચાલો હાઇડ્રોજન છે અહીંયા 1, અહીંયા 2 બેલેન્સ નથી. ક્લોરીન અહીંયા 1 છે, અહીંયા 3 છે. ચાલો તો સૌથી વધુ છે અહીંયા આપણી પાસે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં ક્લોરીન પાસે 3 પરમાણુ છે. ચાલો સ્ટેપ નંબર 3 ની અંદર એને બોલાવશું દરબાર. ચાલો તો અહીંયા છે ક્લોરીન 3 છે, આ બાજુ છે 1. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જો અહીંયા છે એ 3 વડે આપણે ગુણી દઈએ તો 2 બેલેન્સ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો છે આપણી પાસે હાઇડ્રોજન 3 છે, એલ્યુમિનિયમ 1 છે, ક્લોરીન તો બેલેન્સ થઈ ગયા છે. અહીંયા ચાલો હાઇડ્રોજન 2 છે એટલે હાઇડ્રોજન ને બોલાવવું પડશે સ્ટેપ નંબર 4 ની અંદર.
હાઇડ્રોજન આ બાજુ છે 3, આ બાજુ છે 2. હવે વિદ્યાર્થી મિત્રો જો ગેપ અહીંયા છે એ ફસાઈ ચૂકી છે. આ બાજુ 3 છે, આ બાજુ છે 2. સમજો કે હવે તમે છે એ આને છે એ 2 કરી નથી શકવાના, આને છે 3 કરી શકવાના નથી, કારણ કે છે હંમેશા આપણે છે નાનામાં નાની ઓછામાં ઓછી છે પૂર્ણાંક આખો અંક દોઢ અઢી એવું બધું ન ચાલે, બરોબર છે. એવી સંખ્યા વડે ગુણવાનું છે. તો જો આવું થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે છે ને સામસામા અંક વડે ગુણી નાખવાનું. તમારું છે કેમિકલ ઇક્વેશન આમ બેલેન્સ થઈ જશે. ચાલો અહીંયા 3 છે, 3 ની સામે શું હતું વિદ્યાર્થી મિત્રો 2 ગુણો 2 વડે, બરોબર છે. આને વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 2 એટલે એની સામે શું હતું 3, આને ગુણો 3 વડે, તો છે આ બેલેન્સ થશે. 3 × 6 2 તેરી 6. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમારે છે એ હવે ફરીથી પાછું 2 વડે ગુણવું પડશે. સમજો અહીંયા 3 વડે તો ગુણેલું જ હતું, ફરીથી 2 વડે નવું ગુણવું પડશે. ચાલો ગુણી નાખ્યું. ઓલા 3 છે ભૂસીને એની બદલે 2 નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. 3 વાર આપણે એકવાર ગુણેલું છે, હજી પાછું છે 2 વડે ગુણ્યું. ચાલો વાંધો નહીં. આ વખતે અહીંયા છે જો 2 હતા એને 3 વડે. ચાલો આવી રીતે તમે જોશો તો તમને છે કે હવે અહીંયા 6 છે એ દેખાશે. જો વિદ્યાર્થી મિત્રો 3 × 6 6 × 6h, આ બાજુ જો 3 × 6h. ચાલો હવે આપણે જઈએ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એલ્યુમિનિયમ વાપસ. ચાલો એલ્યુમિનિયમ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 1, અહીંયા છે 1. તો આપણું છે અહીંયા સ્ટેપ નંબર છે એ 5 પણ પૂરું થાય છે. સ્ટેપ નંબર 6 વેરીફાઈ કરો કે બધું બધા બાજુ સરખું છે કે કેમ. ચાલો ક્લોરીન કેટલા છે વિદ્યાર્થી મિત્રો 3 × 6. અહીંયા છે ક્લોરીન 3. જો ખ્યાલ લોચા વિદ્યાર્થી મિત્રો જો એટલે છે હંમેશા વેરીફાઈ કરવું જરૂરી બને છે. ફરીથી આખી છે એ પ્રક્રિયા કરવી પડશે, એકડો ઘટવો પડશે. આ આપણું સ્ટેપ નંબર 6. ચાલો હાઇડ્રોજન નો હાઇડ્રોજન અહીંયા છે 6, અહીંયા છે 6. ચાલો ઈ બેલેન્સ. એલ્યુમિનિયમ જો 1 બેલેન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી છે ક્લોરીન થી શરૂઆત કરો. હવે સ્ટેપ નંબર 7. ચાલો ક્લોરીન આ બાજુ છે 6, આ બાજુ છે માત્ર 3, 2 વડે ગુણવું પડશે ફરી. ચાલો લખો અહીંયા પકડો નીપજ બાજુ 2 વડે ગુણવું. ચાલો હવે છે ક્લોરીન નો બેલેન્સ. હાઇડ્રોજન અહીંયા 6 બેલેન્સ છે. સ્ટેપ નંબર 8 પાછું હાઇડ્રોજન ચેક કરો. 6 એલ્યુમિનિયમ વા છે એટલે ચેક કરો. એલ્યુમિનિયમ આ બાજુ છે 1, આ બાજુ છે 2, તો બેલેન્સ એને કરવા પડશે. ચાલો સ્ટેપ નંબર 9 એલ્યુમિનિયમ આ બાજુ છે 1, આ બાજુ છે 2. ગુણો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 વડે. ચાલો હવે તો કે પાછું સ્ટેપ નંબર 10 ચેક કરો ક્યાં હરખા, નહીતર પાછી રામાયણ ફરીથી. ચાલો વિદ્યાર્થી મિત્રો એટલે જ છે પુષ્ટિકરણ કરવું અત્યંત મહત્વનું થઈ જતું હોય છે. ચાલો એલ્યુમિનિયમ આ સાઈડ 2, આ સાઈડ 2. ચાલો પછી હાઇડ્રોજન 6 ક્લોરીન વા 3 × 6, અહીંયા 3 × 6. ચાલો હવે બેલેન્સ છે. હવે કઈ કરવાની જરૂર નથી. 10મા સ્ટેપે ખબર પડી છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે છે એ ઇક્વેશન બેલેન્સ કરવાના હોય છે. ચાલો ઉદાહરણમાં છે તમને બીજા છે 5 કપરા થોડા આપવામાં આવે છે, તો તમે એની પ્રેક્ટિસ કરશો ને જો તમને આવડી જશે તો બોર્ડમાં તમે સરળતાથી છે
એ સમીકરણ સંતુલિત કરવાના માર્ક પ્રાપ્ત કરી શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક લખો. પહેલું છે Fe2O3 કાર્બન FeCO2 આને તમારે છે સંતુલિત કરવાનું છે. બીજું છે CH4 મિથેન ઓક્સિજન CO2 H2O. ચાલો ફ્લોરીન એલ્યુમિનિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ ઓક્સિજન. ચાલો fourth one एल्यूमिनियम सल्फ्यूरिक एसिड वा एल्यूमिनियम सल्फेट वा हाइड्रोजन क्रोमियम वा हाइड्रोक्लोरिक एसिड वा ક્રોમિયમ ક્લોરાઇડ વા વિદ્યાર્થી મિત્રો આ 5 છે એ સમીકરણો તમારે સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. જો ના આવડે તો કોમેન્ટ સેક્શન ની અંદર અમને જણાવી શકો છો. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.